હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ 7મા ધોરણનું એટલે કે ધોરણ 7 ગણિત ચેપ્ટર 8 સમય સંખ્યાઓ. તમને ગણિત અઘરું લાગે છે, ગણિત શીખવામાં બહુ બીક લાગે છે, ગણિતમાં કંટાળો આવે છે, તો તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી આ ગણિતની સિરીઝમાં થઈ જશે. મેં એક અભિયાન ચાલુ કરેલું છે કે મેરી ઈચ્છા સબકો શિક્ષા, એટલે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી આપણે એજ્યુકેશન પહોંચાડવું છે અને એ પણ બેસ્ટ ક્વોલિટીનું. તો ચાલો સાથે મળીને આ અભિયાનને આગળ વધારીએ. તો આજે આપણે શીખવાના છીએ સમય સંખ્યાઓની થિયરી. જો તમે થિયરી વ્યવસ્થિત રીતના શીખી લેશો તો આખું ચેપ્ટર તમને આવડી જશે, પછી કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પરંતુ શરત એટલી કે તમારે થિયરીને વ્યવસ્થિત શીખવી પડે અને એકો એક દાખલા, એકો એક ઉદાહરણ, બધી જ વસ્તુ હું તમને આ ચેનલની અંદર એકદમ ફ્રીમાં અને એકદમ ક્વોલિટી વાળી અને તમને આવડી જાય એ રીતના કરાવવાનો છું. પરંતુ તમારે છેલ્લે સુધી વિડીયો જોવાના રહેશે. તો ચાલો ફટોફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારા વિડીયોને લાઈક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર તમારે પુરાવી દેવાની છે અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરીને જણાવવાનો છે. તો ચાલો કરીએ શરૂઆત સમય સંખ્યાઓની. તમે આ 7મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર ભણ્યા હતા. કયું ભણ્યા હતા? તો કે પૂર્ણાંક સંખ્યાઓ ભણેલા હતા. અગાઉના ધોરણમાં તમે પ્રાકૃતિક સંખ્યા ભણ્યા હતા, પૂર્ણ સંખ્યા ભણ્યા હતા. તો આ સંખ્યાઓ વાળા ચેપ્ટર છે. આનો સિલસિલો તમારે 12મા ધોરણ સુધી આવશે, બરોબર. 10મા ધોરણમાં આવશે, 11, 12માં આવશે, બરોબર. તો આ સંખ્યાઓ એક પછી એક આપણે બધા જ ધોરણમાં ભણતા જશું. તો જોવો, આપણે આ 7મા ધોરણની અંદર બે સંખ્યાઓ કુલ ભણવાની થાય. એક ભણી લીધી છે, એ છે આપણી પૂર્ણાંક સંખ્યા. પરંતુ હવે આપણે ભણવાની છે સમય સંખ્યા. તો સૌથી પહેલા આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. તો જોજો, સૌથી પહેલી સંખ્યા આપણે ભણેલા હતા મિત્રો 6થા ધોરણની અંદર. એ સંખ્યા હતી પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા હતી? તો કે પ્રાકૃતિક સંખ્યા. મારી સાથે સાથે જોતા જજો, બધું જ આવડી જશે. તો પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવામાં આવે છે? જલ્દીથી તમે પહેલા કોમેન્ટમાં જવાબ આપો. હું જે પૂછું એનો જવાબ સાથે સાથે તમારે આપતું જવાનું છે. ડન? તો ચાલો, સૌથી પહેલા તમે મને જણાવો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય અને આ નેચરલ નંબર ઉપરથી કેપિટલ N ડિનોમિનેટ કરવામાં આવે છે. એટલે કે આનો શોર્ટ ફોર્મ તમે કેપિટલ N લખી શકો છો શોર્ટમાં, બરોબર. તો પ્રાકૃતિક સંખ્યામાં શું આવે? તો કે કોક તમને એમ કહે કે એકડા બોલો જોઈએ, તો તમે કેવી રીતના બોલશો કે 1 2 3 4 5 6 7 8 9 10 એમ બોલે રાખશો. તો તમે ચાલુ 0 થી કર્યું નહીં, ક્યાંથી ચાલુ કર્યું? 1 થી ચાલુ કર્યું. તો નેચરલી આપણી અંદર 1 થી નીકળે તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આવશે 1 2 3 4 અનંત સુધીના ધન પૂર્ણાંકો આવશે. આ જે મેં નિશાની કરી આને ઇન્ફાઇનાઇટ કહેવાય અથવા તો ઇન્ફિનિટીની નિશાની કહેવાય અને જેનો અર્થ થાય અનંત. અનંત એટલે કે પૂરું થાય જ નહીં, આમ હાઈલે જ રાખે 4 5 1 કરોડ 2 કરોડ 100 કરોડ એમ હાઈલે જ રાખે, કોઈ દિવસ પૂરું થાય નહીં. ડન? તો આ થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યા. તો આ સંખ્યાઓની અંદર તમે જોવો તો પહેલા આવ્યો 1 2 3 4 5 6 7 8 9 અને પછી આવે 10 11 12. તો આની અંદર તમે જોવો તો આ એકડો છે અહીંયા આવી ગયો, આ એકડો છે એ અહીંયા આવી ગયો, તમે સમજી લ્યો. આ એક છે અહીંયા આવી ગયો, અહીંયા 2 છે એ અહીંયા આવી ગયો. આમાં તમે 10માં જોવો તો આ 1 છે અહીંયા આવી ગયો, પણ આ 0, બરોબર. આ તો કઈક નવી જ વસ્તુ આવી, બરોબર. અને આ વસ્તુ છે શૂન્ય, જેને આપણે 0 કહીએ છીએ અને જેની શોધ ભારતમાં થઈ છે, આપણા ઇન્ડિયામાં થઈ છે. તો કોમેન્ટમાં લખી દો આઈ લવ ઇન્ડિયા, બરોબર. આપણું સરસ ભારત દેશની અંદર આ 0ની શોધ થઈ છે. તો આ 0 આવ્યો તો 0 તો આમાં હતો જ નહીં અને આ સંખ્યાઓના લિસ્ટમાં 0 ન હોય એવું હાલે નહીં. તો આ સંખ્યા તો અધૂરી થઈ ને, 0 વગરની સંખ્યા તો અધૂરી થઈ. તો અધૂરી સંખ્યાને પૂરી કરવા માટે એક નવી સંખ્યા બનાવવામાં આવી અને જે નવી સંખ્યા બનાવી એનું નામ વિચાર્યું બધાય કે શું રાખવું. તો પૂરી થયેલી સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા જ નામ રાખી દઈએ. તો હાલો બધા કે રાખી દઈએ. તો પછી નવી સંખ્યા બનાવી અને એનું નામ રાખી દીધું પૂર્ણ સંખ્યાઓ. કેવું? તો કે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓની અંદર શું છે? તો કે આમાં 0 ઘટતો હતો, એ ખૂટતો 0 આની અંદર એડ કરી દીધો છે. એટલે કે 0 1 2 3 અનંત સુધીના ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. તો
તો આને પૂર્ણ સંખ્યા હોય કહેવાય. આને પૂર્ણ સંખ્યાનો ગણ બોલે તો સમૂહ પણ કહી શકાય છે. તો આટલી વસ્તુ તો તમે આગળના ધોરણમાં ભણી ગયા હતા, પરંતુ આ ધોરણ એટલે કે 7મું ધોરણ ચાલુ થયું, બરોબર, તમે મેથ્સનું પાઠ્યપુસ્તક ખોલ્યું અને તમારી સામે પહેલું જ ચેપ્ટર આવ્યું. એ શું હતું? તો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પછીનું નામ હતું એ છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પહેલું જ ચેપ્ટર એવું તમને જોવા મળેલું હતું અને જેમનું નામ હતું પૂર્ણાંક સંખ્યા. અને પૂર્ણાંક સંખ્યા ભણી ગયા આપણે, બરોબર. તો આ પૂર્ણાંક સંખ્યાઓ આપણે જોયું હતું, એનું એકવાર રિવિઝન કરી લઈ તો કેવી સંખ્યાઓ આવે? તો કે જોવો, ગણતરીમાં, બરોબર, હિસાબ કિતાબમાં સહેલા પડે એટલા માટે સંખ્યાઓની આગળ નિશાની લગાડવા માંડ્યા. કેવી નિશાની લગાડવા માંડ્યા? તો કે કાં તો પ્લસની નિશાની લાગે, કાં તો માઇનસની નિશાની લાગે. માની લ્યો કે એક દુકાન છે, દુકાનની અંદર કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ ખરીદવા આવે છે. તો ખરીદવા આવે છે અને 30 રૂપિયાની વસ્તુ લીધી. કેટલાની? 30 રૂપિયાની વસ્તુ લીધી, પરંતુ એ દુકાનવાળા ભાઈને 50 રૂપિયાની નોટ આપે. એટલે દુકાનવાળા ભાઈ લખી નાખે +50, એવું એની બુકમાં લખી નાખે. પછી દુકાનવાળા ભાઈ સામે છૂટા 20 રૂપિયા આપે, કારણ કે 30 રૂપિયાની જ વસ્તુ લીધી હતી. તો એ પછી લખે -20, એટલે કે 20 રૂપિયા ભાઈએ સામે આપ્યા. તો કેવી ખબર પડે કે આ 50 રૂપિયા જે ગ્રાહક છે, કસ્ટમર છે, તેને આપ્યા હોય અને આ 20 રૂપિયા દુકાનવાળા ભાઈએ આપેલા હોય? એ કેમ ખબર પડી? તો કે આગળ પ્લસ અથવા તો માઇનસની નિશાની લગાડી. એટલે તો આપણે બધી સંખ્યાઓની આગળ પ્લસ અથવા તો માઇનસની નિશાનીઓ છે તે લગાવવાની પ્રથા ચાલુ થઈ અને આ પ્રથાનું નામ આપ્યું આપણે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કેવી સંખ્યા આવે? તો કે અનંત સુધીના ઋણ પૂર્ણાંકો આવે, સાથે સાથે શૂન્ય આવે અને અનંત સુધીના ધન પૂર્ણાંકોનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો આ સંખ્યા કેવી થઈ ગઈ? તો કે આ સંખ્યા થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ. ડન. આટલું બધાને સમજાઈ ગયું? કોમેન્ટ કરીને જણાવો. બધાને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય તો કોમેન્ટ કરીને તમારે જણાવવાની છે. આના પછીની એક સંખ્યા આવે, એ જે આપણું ચેપ્ટરનું નામ છે અને એ નામ છે સમય સંખ્યાઓ. સમય સંખ્યા કોને કહેવાય? તો ચાલો હવે શીખવાનું કરીએ શરૂ. સમય સંખ્યા કોને કહેવાય? એની પહેલા મારે તમને એક માહિતી આપવાની છે કે આપણે સરસ મજાની એક એપ્લિકેશન બનાવેલી છે અને જે તમને ખૂબ હેલ્પફુલ થઈ શકે તેમ છે, બરોબર. સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કર્યા બાદ તેમાં તમારે લોગિન કરી દેવાનું છે અને લોગિન કરી લેશો એટલે અહીંયા સૌથી ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરી દેવાનું છે. ધોરણ સિલેક્ટ કરશો તો અહીંયા બીજું ઓપ્શન અહીંયા આવશે, ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન આવશે. તો એ ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, તેમાં તમને બધા જ વિડીયો લાઇનસર જોવા મળી જશે, બરાબર. અત્યારે મેં શરૂ કર્યું છે તેની અંદર ધોરણ 7ના તમામ વિષયના તમામ વિડીયો મૂકું, બરાબર. તો મેં મૂકવાનું ચાલુ કરેલું છે. તો ધીમે ધીમે બધા જ વિષયના બધા જ વિડીયો તેમની અંદર અપડેટ થઈ જશે. અત્યારે તમારે જેટલા વિડીયો હોય એટલા જોવાના, બાકીના વિડીયો ધીમે ધીમે એમાં મુકાતા રહેશે. તો આ ફ્રી કોર્સ નામનું સેક્શન છે, એકદમ ફ્રીમાં છે, તો ચોક્કસ તેનો લાભ લેજો. ઘણી વસ્તુની PDF ફાઇલ અવેલેબલ હોય તો તે PDF ફાઇલ પણ તેમાં તમને મળી જશે, સાવ ફ્રી છે, તો ચોક્કસથી તમે શોધી શકો છો. તમારે તમારા ધોરણના WhatsApp ગ્રુપમાં જોઈન થવું છે તો અહીંયા લિંક નામનો ઓપ્શન છે, બરાબર. એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ધોરણના WhatsApp ગ્રુપની લિંક હશે, બરાબર. એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ધોરણના WhatsApp ગ્રુપમાં તમે જોઈન થઈ જશો. અને તમારે જો કોઈ કોર્સ ખરીદવો છે તો આ કોર્સ નામના ઓપ્શનમાંથી તમે કોર્સ ખરીદી શકો છો. તો આ છે સરસ મજાની આપણી વામજા એજ્યુકેશન એપ્લિકેશન. સૌ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરે અને ફ્રી કોર્સના સેક્શનમાં બધા જ વિડીયો છે તે મુકાઈ જશે, પરંતુ તમારે જોડેલા રહેવાનું છે. ચાલો. અને હા, મુકાવાની વાર એટલે લાગે છે કે બધા જ આપણે નવા વિડીયોઝ મૂકવા છે. અત્યારે તમે જોવો છો એ વિડીયો પણ તેમાં મુકાઈ જશે. ચાલો હવે આપણે આગળ જોઈએ કે સમય સંખ્યાઓ. સમય સંખ્યા કોને કહેવાય? કે માની લ્યો મારે લખવું છે અડધું, બરોબર. તો આપણે આગળની સંખ્યા જોઈ, એમાં કંઈ અડધું હતું નહોતું, તો આ સંખ્યા એમાં આવી શકેલી નહીં, એટલે કે એના લિસ્ટમાં અડધું આવ્યું નહીં. એટલા માટે એક નવી સંખ્યા બનાવી અને એનું નામ રાખી દીધું સમય સંખ્યા. એટલે કે અંશ અને છેદવાળી કોઈ સંખ્યા હોય એનો સમાવેશ સમય સંખ્યાની અંદર કરી લેવામાં આવે. જો તમને એક હું સરસ મજાની વસ્તુ સમજાવું, આ સંખ્યાઓ છે ને અપૂર્ણાંક કહેવામાં આવે. શું કહેવામાં આવે? અપૂર્ણાંક. ચાલો અપૂર્ણાંક સમજીએ આપણે. તમને ઘણીવાર માર્ક આપતા હોય કે 20 માર્કની પરીક્ષા હોય તમારી, તો આવી રીતના લખેલા હોય કે ભાઈ 19.5
એટલે કે 19.5 માર્ક આવ્યા, અથવા તો આમ લખેલા હોય કે 19 આખા અને 1/2, આને કહેવાય 19.5 માર્ક આવ્યા. તો આવી રીતની વસ્તુઓ તમારી સ્કૂલે લખેલી હોય, બરોબર, પેપરની અંદર માર્ક્સમાં. તો જોવો, હું તમને એક વસ્તુ શીખવાડું. અડધું આપણે બે રીતે લખી શકીએ. જોજો, આમ તો ઘણી અનંત રીતે, અસંખ્ય રીતે લખી શકીએ, પણ અત્યારે આ મગજમાં બે રીત આપણને આવે. એક છે અડધું લખવું હોય તો હું આ 1/2 લખું. બીજું મારે અડધું લખવું છે તો 0.5 આવી રીતના લખવું તો આને અડધું કહેવાય. શું કહેવાય? અડધું કહેવાય. તો આ જે મેં અપૂર્ણાંક લખ્યો, બરોબર, તો આને કહેવાય સાદા અપૂર્ણાંક. કેવા કહેવાય? સાદા અપૂર્ણાંક. તો સાદા અપૂર્ણાંક. અહીંયા મેં 0.5 લખ્યું, તો આને કહેવાય દશાંશ અપૂર્ણાંક. કેવા અપૂર્ણાંક? તો દશાંશ અપૂર્ણાંક કહેવામાં આવે છે. ઓકે, તો આ ફેર કેમ? તો કે આમાં જોવો અંશ અને છેદવાળી સંખ્યા છે, તો આને સાદો અપૂર્ણાંક કહેવામાં આવે. અહીંયા પોઈન્ટ વાળી સંખ્યા છે, તો પોઈન્ટ વાળી સંખ્યાને દશાંશ અપૂર્ણાંક કહેવામાં આવે. આ પોઈન્ટ છે ને, આ એક નિશાની છે, એક ચિહ્ન છે. તો આ ચિહ્નનું નામ, આ નિશાનીનું નામ છે દશાંશ ચિહ્ન. શું છે? તો કે એ છે દશાંશ ચિહ્ન. યાદ રાખજો, દશાંશ ચિહ્ન જે છે, બરોબર. તો આ પોઈન્ટ વાળી સંખ્યા થઈ. તો આ થયા અપૂર્ણાંક, અને આવી બધી સંખ્યાઓનો સમાવેશ છે સમય સંખ્યાની અંદર કરવામાં આવે છે. તો આ તમે અપૂર્ણાંક વિશે એકદમ વ્યવસ્થિત રીતના સમજી ગયા હશો. ચાલો, હવે આમાં તમે વસ્તુ જોવો જોઈએ કે સમય સંખ્યાઓ, તો ઉપરની કોઈ સંખ્યા હોય, છેદમાં કોઈ સંખ્યા હોય, અંશ અને છેદવાળી સંખ્યા લખું, તો આમાં તમે જોયું હશે, તો આપણે અડધું લખ્યું હતું 1/2. તો અહીંયા ઉપર કોઈ પણ સંખ્યા હોઈ શકે, નીચે કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો ઉપર કોઈ સંખ્યાને હું p નામ આપી દઉં ને નીચે કોઈ સંખ્યાને હું નામ આપી દઉં છું q, કે જેની અંદર તમે કોઈ પણ સંખ્યાઓ લખી શકો. તો જો, સમય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે p/q સ્વરૂપની સંખ્યાઓ. પરંતુ આ p અને q લેવાના ક્યાંથી? તો કે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાના, બરોબર. પૂર્ણાંકમાં શું આવે? ધનય હોય, ઋણય હોય, બરોબર. આપણે જોયું હતું. તો અહીંયા લખશું આપણે કે p અને q પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. પરંતુ આમાં એક ટ્વિસ્ટ છે, એક ફેરફાર છે. ગણિતની દુનિયામાં ખાસ આ વસ્તુ મગજમાં બતાવી દેજો, મગજમાં ફિટ થઈ જ જવી જોઈએ કે ગણિતની દુનિયામાં હજી સુધી છેદમાં કોઈ દિવસ 0 ચાલે નહીં. ગણિતની દુનિયામાં હજી સુધી છેદમાં કોઈ દિવસ 0 શક્ય નથી. તો q માં કોઈ દિવસ 0 આવશે નહીં. તો અહીંયા મેં લખ્યું કે q is not equal to 0. તો આનો અર્થ એવો થયો કે p/q સ્વરૂપની સંખ્યા થઈ, પરંતુ અંશની અંદર આપણે ધન સંખ્યા ચાલે, ઋણ સંખ્યા ચાલે, 0 ચાલે, પરંતુ છેદમાં તમારે ધન સંખ્યા અને ઋણ સંખ્યા જ લેવાની. કોઈ દિવસ 0 તમારે લેવાનો નહીં, બરોબર. જો અમુક સંખ્યા લખું, માની લ્યો કે ઉપર મેં લખ્યું 2/3, તો આ સમય સંખ્યા થઈ ગઈ. તો કે હા, કે ઉપર ધન સંખ્યા છે, નીચે ઋણ સંખ્યા છે. માની લે હું આમ લખું -2/3, તો આ સમય સંખ્યા થઈ ગઈ. માની લે હું આમ લખું છું કે -2/-3, તો આ સમય સંખ્યા થઈ. માની લ્યો કે હું આમ લખું 0/3, તો આપણો નિયમ શું હતો કે અંશમાં ઉપર 0 શક્ય છે એટલે 0 ચાલે, પણ છેદમાં 0 ન હોવો જોઈએ. તો આ સમય સંખ્યા થઈ. પરંતુ આવી રીતના લખું 2/0, તો શું આ સમય સંખ્યા છે? તો આ કોઈ સંખ્યા નથી, આ સમય સંખ્યા નથી. ગણિતની દુનિયામાં હજી સુધી છેદમાં 0 શક્ય નથી, એટલે કે છેદમાં 0 હોય એવી વસ્તુ શોધાણી જ નથી હજી સુધી, બરોબર. તમે કંઈક શોધ કરો તો આગળ થાય. અત્યારે તો એવું જ છે કે છેદમાં 0 એ અશક્ય વસ્તુ છે. કેવી વસ્તુ છે? અશક્ય વસ્તુ છે. એનો તમે ગણિતનું ખૂન કરી નાખ્યું કહેવાય. એટલે છેદમાં કોઈ દિવસ 0 શક્ય નથી, યાદ રાખજો. ચાલો, હવે આમાં જ આગળ આપણે થોડુંક જોઈ લઈ. તો શું જોયા? ફરી પાછું એકવાર, p/q સ્વરૂપની સંખ્યા હોય તો આ p અને q છે, આ બે પૂર્ણાંક છે, પરંતુ q છે તે 0 નથી. અંશમાં ધનય ચાલે, ઋણય ચાલે, 0 ચાલે, છેદમાં ધન અને ઋણ જ ચાલે, કોઈ દિવસ 0 ચાલે નહીં. ચાલો, એમના પછી આપણે જોઈએ તો એક હું સંખ્યા લખું. અહીંયા મેં લખ્યું 2/3. તો આ સંખ્યા છે ને, આ સંખ્યાને આપણે કહેવાય ધન સમય સંખ્યા. કેવી સંખ્યા?
તો ધન સમય સંખ્યા કહેવામાં આવે છે. ધન સમય સંખ્યા શું કામ કહીએ તો કે આ જુઓ ધન છે, ક્યાંય આમાં ઋણ છે નહીં. કેવી છે? પ્લસ છે, પોઝિટિવ છે, એટલે ધન સમય સંખ્યા આને કહેવામાં આવે છે. માની લ્યો કે હું આમ લખું -2/3, તો અહીંયા આગળ માઇનસ નિશાની છે, ઋણ નિશાની છે, માઇનસ નિશાની છે, તો આને ઋણ સમય સંખ્યા કહેવામાં આવે છે. કેવી કહેવામાં આવે? ઋણ સમય સંખ્યા કહેવામાં આવે છે. ઋણ સંખ્યા હોય, માઇનસ વાળી સંખ્યા હોય તો ઋણ સમય સંખ્યા કહેવામાં આવે છે. પરંતુ માની લ્યો કે આ 0 છે, તો આ 0 ને આપણે ધન સમય સંખ્યામાં લેવો કે ઋણ સમય સંખ્યામાં લેવો? હાલો, 0/2 છે, તો આ 0/2 નો અર્થ 0 જ થાય, તો આને ધન સમય સંખ્યામાં લેવાનો કે ઋણમાં લેવાનો? તો આ બંનેમાંથી એકના લિસ્ટમાં આવે નહીં 0 હોય, તો ક્યાં જાય? તો કે એના માટેનું એક નવું લિસ્ટ છે, ચાલો જોઈએ. તો 0/2 હોય તો આનો મિનિંગ 0 થાય અને આને કહેવાય શૂન્ય સમય કહેવાય. શું કહેવાય? તો કે શૂન્ય સમય કહેવામાં આવે છે, એટલે કે શૂન્ય સમય સંખ્યા કહેવામાં આવે છે. ડન છે? જો સમજાતું હોય, વિડીયો ગમતો હોય તો ચોક્કસથી જેને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દે અને સરસ રીતનું મને જણાવો, નાઇસ વિડીયો અને બેસ્ટ વિડીયો અને એવું જણાવો તો હું પણ થોડોક મોટિવેટ થાવ. બરોબર? તો ચોક્કસથી જણાવો દોસ્તો. ચાલો, તો આને શું કહેવામાં આવે? શૂન્ય સમય કહેવામાં આવે છે. આટલું તમે સમજી ગયા તો મોસ્ટ ઓફ વસ્તુ તમને આવડી ગઈ, સંખ્યાઓ તમારા મગજમાં ફિટ બેસી ગઈ. વધ્યા આગળ? ચાલો વધવું છે, ચાલો જોઈ લઈએ. લ્યો હાલો, અપૂર્ણાંક જોઈ લીધું તું, સરસ મજાનું. ઘણા લોકો નોટ પેન લઈને પોતાની નોટ બનાવતા હશે સાથે સાથે, તો બહુ સારું કહેવાય. બરાબર? સૌથી પહેલા એક વખત આખો વિડીયો જોઈ લેવાનો, પછી એક બુક જ રાખવાની, એ બુક પછી જોઈને પછી આપણે બનાવી લેવાની. બરોબર? ચાલો, હવે આપણે કોઈ પણ સમય સંખ્યા છે અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા શીખીએ. બરાબર? બહુ સહેલી વસ્તુ છે, બહુ સહેલી વસ્તુ, થોડું કઈ અઘરું નથી, ખાલી સમજવાનું આવે છે તો આપણે સમજી લઈએ. બરોબર? માની લ્યો કે કેવી સંખ્યા છે કે હું ઉપર લખું 12 અને નીચે લખું 18. શું આ સંખ્યા પ્રમાણિત સંખ્યા છે? એ જોવો. તો આ સંખ્યા પ્રમાણિત સંખ્યા નો કહેવાય. શું કામ? શું કામ નો કહેવાય? તો કે આ સંખ્યા હોય ને, આમાં ઉપર અને નીચે છેદ ઉડી શકે. કેવી રીતના ઉડે જોવો જોઈએ. તો અહીંયા 12 છે, એની જગ્યાએ હું લખી શકું 6 2 12. હા કે ના? તો કે હા સર. અહીંયા 18 છે, એની જગ્યાએ હું લખી શકું 6 3 18. હા કે ના? તો તમે કહેશો સર. તો આમાં જોવો ઉપર નીચે 6 આવ્યા સરખા. તો કે હા. તો સરખી વસ્તુ આવી, ઉડાડી દો. બરાબર? ઉડાડી દો. તો શું જવાબ આવ્યો? તો કે ઉપર ખાલી વધ્યો 2, નીચે ખાલી વધ્યો 3. તો ઉપર 2 નીચે 3, આ રીતની કાંઈક વસ્તુ વધી. તો હવે આ જે સંખ્યા આવી, આને કહેવામાં આવે સમય સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ. આમાં તમે જોવો કે આ 2 ના ઘડિયામાં 3 નો આવે કે 3 ના ઘડિયામાં 2 નો આવે. બરોબર? એટલે કે 2 કોઈ કોમન ઘડિયામાં પણ નો આવે. બરોબર? એકના ઘડિયામાં 2 આવે પણ એના સિવાયના કોઈ ઘડિયામાં આવે નહીં. એટલે કે હવે તમે આના છેદ ઉડાડી શકો નહીં. સાહેબ હજી એક ઉદાહરણ આપો, સરખું નથી સમજાતું. તો હાલો લ્યો આપું ઉદાહરણ. તો કે 15/10. લ્યો હાલો, હવે જોવો જોઈ 2 5 ના ઘડિયામાં આવે છે? તો કે હા સર આવે છે. તો 2 એક જ સરખા ઘડિયામાં આવતા હોય તો આ પ્રમાણિત સંખ્યા કહેવાય ને, એટલે કે પ્રમાણિત સ્વરૂપની નો કહેવાય. સમય સંખ્યા છે પરંતુ આ સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ નથી. તો છેદ ઉડાડો. ચાલો, 5 ના ઘડિયામાં 2 આવે તો આ 5 તેરી 15 થાય અને આ 5 2 10 થાય. ઉપર નીચે 2 જગ્યાએથી 5 5 ગોલી ગોલી, એટલે કે 5 5 ઉડી ગયા. વધ્યું શું? ઉપર વધ્યો 3, નીચે વધ્યો 2, એટલે ઉપર લખવું 3, નીચે લખવું 2. તો આ જે સંખ્યા આપણને 2 મળી, આ સંખ્યાઓ છે તે સમય સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ છે. કેવું છે? તો કે સમય સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ છે. ડન? તો આને કહેવાય સમય સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ. બરોબર? અહીંયા આપણે વ્યવસ્થિત આવું કરી દઈએ જેથી કરીને જવાબ છે તે આપણો હાઇલાઇટ થઈ જાય. યુટ્યુબના જગતમાં તમે જોજો સૌથી બેસ્ટ વિડીયો હશે,
શીખવવું છે તો સૌથી બેસ્ટ શીખવવું છે. અત્યારે સેમેસ્ટર બીજાનો સામાજિક વિજ્ઞાનનો સંપૂર્ણ કોર્સ 7મા ધોરણનો આપણી યુટ્યુબ ચેનલમાં મૂકી દીધો છે. બરોબર, તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે ફ્રી કોર્સના સેક્શનમાંથી. તો ચોક્કસથી જોવા માંડો, શીખવા માંડો. આખો પાઠ તમે સમજશો ને તો પ્રશ્ન જવાબ પાકા કરવા ખૂબ સહેલા થઈ જશે હો. તો ચોક્કસથી સમજો. તો આને કહેવાય સમય સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવેલી છે. હવે અમુક સમય સંખ્યાઓના નિયમો છે. બરોબર, તો નિયમો આપણે જોઈ લઈએ, નોંધ જોઈ લઈએ. તો જુઓ નોંધ શું છે તો કે દરેક સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય. આપણે જેમ પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યામાં દર્શાવી હતી ને કે વચ્ચે 0. જો પ્રાકૃતિક સંખ્યા કેમ હતી તો કે આવી રીતની હતી હો. અહીંયા આવું હોય સાદું. તો જો આ 1 2 3 4 5 એવી રીતના આપણે દર્શાવી હતી. આ કેવી હતી? પ્રાકૃતિક સંખ્યા હતી. પૂર્ણ સંખ્યા હતી તો અહીંયા આગળ હતું 0. બરાબર, તો પૂર્ણ સંખ્યા થઈ ગઈ હતી. પૂર્ણાંક સંખ્યા હતી તો શું કર્યું હતું આપણે તો કે આ બાજુ -3 -2 -1 0 1 2 3 4 એવી રીતના અનંત સુધીના ધન પૂર્ણાંકો, આ બાજુ અનંત સુધીના ઋણ પૂર્ણાંકો એટલે -ઇન્ફિનિટી. તો આ રીતની સંખ્યાઓ આપણે દર્શાવેલી હતી. એવી જ રીતના સમય સંખ્યાઓ છે તેને પણ સંખ્યા રેખામાં દર્શાવી શકાય. તમે કહેશો સાહેબ આમાં દેખાતી તો નથી. તો આપણી પ્રિય સમય સંખ્યા અડધું, જેને કહેવાય 1/2 અથવા તો 0.5. તમારે અડધું દર્શાવવું હોય તો અડધું ક્યાં આવે? 0 અને 1 ની વચ્ચે અડધું આવે તો કે હા 1 કરતા અડધું નાનું અને 0 કરતા અડધું મોટું તો કે હા આવે. તો જો આ 1 અને 0 ની વચ્ચે હું દર્શાવું, શું દર્શાવ્યું તો કે 1/2 કહી શકું અથવા તો આને હું 0.5 પણ લખી શકું. દર્શાવ્યું તો કે હા. એવી રીતના કોઈ પણ સમય સંખ્યાઓ છે તે સંખ્યા રેખા ઉપર આવે. -અડધું લખવું છે તો આ જુઓ 0 અને -1 ની વચ્ચે આવે -અડધું. કે 0 કરતા -અડધું નાનું અને -1 કરતા -અડધું કેવું થાય? મોટું થાય. બરાબર, તો આ જુઓ -અડધું અને અડધું આપણે દર્શાવ્યું છે. અહીંયા 0.5 છે ને અત્યારે ચાલો રાખું જ. બરાબર, ભલે તમને સમજાવવું જોઈએ વ્યવસ્થિત રીતના. ડન. ચાલો હવે વસ્તુ જે સમજો એ તમે ખાસ વ્યવસ્થિત સમજો, કારણ કે દરેક પરીક્ષામાં ખાલી જગ્યાના ફોર્મમાં અથવા તો ખરા ખોટાના ફોર્મમાં આ વસ્તુ પૂછવામાં આવે છે કે સંખ્યા રેખા પર અસંખ્ય સમય સંખ્યાઓ હોય. શું? સંખ્યા રેખા પર. જો અહીંયા રેખા લખેલું છે. શું છે? રેખા. ટાઈપિંગ મિસ્ટેક છે. સંખ્યા રેખા પર અસંખ્ય સમય સંખ્યા હોય. આ સંખ્યા રેખા છે. બરોબર, તમે કહેશો સર મને બે જ અસમય સંખ્યા દેખાય, જેમ કે 1/2 -1/2. તો એક વસ્તુ તમને કહી દઉં કે આ 0 અને 1 ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોય. બરોબર, આ 1 અને 2 ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોય. અને આખી અસંખ્ય રેખામાં તો અસંખ્ય, કેટલી બધી વાર અસંખ્ય તમે કહી શકો. બરોબર, એટલી સમય સંખ્યા હોય. બરોબર, તમને પ્રશ્ન પૂછે કે સમય સંખ્યામાં કેટલી સંખ્યા રેખા પર કેટલી સંખ્યા રેખા પર કેટલી સમય સંખ્યા હોય છે તો કે અસંખ્ય તમારે લખવાનું છે. ચાલો હવે એક વસ્તુ એવી છે કે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવે. માની લો કે હું બે સમય સંખ્યા લખું. કેવી બે લખું? જોઈજો, હું અહીંયા લખું છું. એક લખું હું 0.1 અને એક લખું હું 0.2. આપણે પ્રાકૃતિક સંખ્યામાં, પૂર્ણ સંખ્યામાં, પૂર્ણાંક સંખ્યામાં કેવું થતું હતું? એક ઉદાહરણ લઈ લઈ. બે બાજુની સંખ્યા લઈ લઈ. એક છે 0 અને એક છે 1. તો બે પ્રાકૃતિક આ છે બે પૂર્ણ સંખ્યામાં. આ બે ની વચ્ચે કેટલી સંખ્યા આવે? એકય નું આવે. 0 પછી ડાયરેક્ટ 1 જ આવે. બરાબર, હું આવી રીતના લખું -2 અને -3. આ બે ની વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે? એકય નું આવે. બરાબર, -3 -2 એ બે પાસાની જ સંખ્યા છે, એની વચ્ચે કોઈ આવે નહીં. પરંતુ સમય સંખ્યામાં કેવું થાય જોજો હો, ખાસ સમજજો. આમાં સમજવા જેવું છે. અસંખ્ય સંખ્યાઓ આવે. માની લ્યો કે મેં અહીંયા 0.1 ને 0.2 લખ્યું છે તો તમે કહેશો સાહેબ આની વચ્ચે સમાડી દો. લ્યો તમે, તો હાલો ને સમાડી દઉં. જો આ 0.1 અને 0.2 ની વચ્ચે હું લખું. જો આવી રીતના લખી શકું. 0.11 0.12 0.13. સાહેબ આવું હોય તો કે હા હોય ને. એવી રીતના 0.19 સુધી આવે. ક્યાં આવે તો કે 19. પછી આવે 0.20. બરોબર, 0.20 એટલે થઈ જાય 0.2. બરોબર, હવે જોવો જોઈએ. હવે આ બે સંખ્યા છે 0.11 અને 0.1
1 2 એની વચ્ચે કેટલી સમય સંખ્યા આવે? એની વચ્ચે અસમય આવે. જોવો ચાલો બતાવું તો 0.111 0.112 0.113 એવી રીતના હાઈલા જાવ તો 0.119 બરાબર. એના પછી આવે 0.120 બરાબર. 0.119 પછી 0.120 120 એટલે એનો અર્થ થાય 12 કારણ કે આમાં 0 પોઈન્ટ અને પછી આવી રીતના આ પાછળનો 0 હોય ને આપણે કાઢી નાખવાનો એટલે આ સંખ્યા કહેવાય. બરાબર. સમય સંખ્યાની અંદર પાછળની બાજુ ગમે એટલા 0 હોય ને એની કોઈ વેલ્યુ ન હોય એ વસ્તુ હું તમને આગળ શીખવીશ. હવે આ બેની વચ્ચે તો કે આ બેની વચ્ચે અસંખ્ય સંખ્યા આવે બરોબર. એમાંથી તમે 2 લેશો તો એની વચ્ચે અસંખ્ય આવે. તો તમને પ્રશ્ન પૂછે કે કોઈ પણ 2 સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યા આવે તો અનંત, અસંખ્ય આ શબ્દો આવે જવાબમાં બરોબર. કોઈ પણ શબ્દ લખી શકો, ટીક કરવાનું હોય તો એ પ્રમાણે કરવાનું. અસંખ્ય, અનંત, અગણિત બરોબર. આવા શબ્દ તમારે લખવાના થાય. ચાલો સાથે સાથે આ વસ્તુ તમને સમજાવી દઉં. 0 વાળી ખૂબ મહત્વની છે. જો આપણે 1 લખીએ તો આને શું કહેવાય? 1 જ કહેવાય. પણ એવી રીતના હું 0.1 લખું તો આને 1 જ કહેવાય સાહેબ. તમે આંકડાની આગળ 0 લખ્યો છે તો આ 0 ની કોઈ વેલ્યુ હોય નહીં. જો પાછળ 0 હોય તો 10 થઈ જાય, પરંતુ આગળ 0 હોય તો એને 1 જ કહેવામાં આવે છે. એની કોઈ વેલ્યુ હોય નહીં. હું 3 લખું કે 0.3 લખું આ બેને કહેવામાં આવે 3 જ. શું કહેવામાં આવે? 3. એવી રીતના તમે જોજો અહીંયા હું લખું 1.2. જેમ સંખ્યાની આગળના 0 ની કોઈ વેલ્યુ ન હોય એટલે કે તમે લખો ન લખો સરખું જ થાય. એવી રીતના પોઈન્ટની પાછળની સંખ્યામાં ગમે એટલા 0 હોય આની કોઈ વેલ્યુ ન હોય. યાદ રાખજો, નવી વસ્તુ છે, સમજજો. શું કહું છું ફરી પાછું એકવાર? આ પોઈન્ટ છે. આ પોઈન્ટથી આપણે સંખ્યાઓના 2 ભાગ પાડી લઈએ. આગળની સંખ્યા હોય એની આગળ ગમે એટલા 0 હોય. જો અહીંયા હોય તો 10 કહેવાય હો, એની વેલ્યુ હોય બરોબર. અને અહીંયા હોય તો 0.2 કહેવાય. 1.02 તો એની વેલ્યુ છે, આ 0 ની વેલ્યુ છે બરોબર. પરંતુ પોઈન્ટની આગળની સંખ્યાની આગળ જેટલા 0 હોય એની કોઈ વેલ્યુ ન હોય અને પોઈન્ટની સંખ્યાની પાછળ ગમે એટલા 0 હોય એની વેલ્યુ ન હોય. એટલે જ મેં અહીંયા તમને કીધું હતું 0.19 આના પછી આવે 0.20 તો આ 0 ની કોઈ વેલ્યુ ન હોય એટલે એનો અર્થ થયો 0.2. એવો જ એનો અર્થ થયો. અહીંયા આવ્યું 0.19 પછી આવ્યું 0.20 ઓલું 120 119 પછી 120 એટલે આનો આ 0 ની વેલ્યુ ન હોય એટલે આનો અર્થ થાય 0.112 અથવા તો 0.12 એવું એનો અર્થ થાય. ડન છે. તો આમાં તમે હવે આ વસ્તુ તમે પ્રોપર સમજી ગયા હશો. ઓકે, ડન. આવડી ગયું, સમજાઈ ગયું. તો અહીંયા બાળકો આપણી આ ચેપ્ટરની થિયરી સંપૂર્ણ પૂરી થાય છે. આશા રાખું છું આખી થિયરી તમને આવડી ગઈ છે. જો તમને મજા આવી છે, વિડીયો આવ્યો છે, ગમ્યો છે તો ચોક્કસથી તમારા વિડીયોને લાઇક કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી જ દો બરોબર ને. વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એની અંદર ફ્રી કોર્સનું ઓપ્શન છે તે તમને ખૂબ ફાયદો થવાનો છે ને પાછું સાવ ફ્રી છે. તો ચોક્કસથી તમારા માટે જે ટૂલ બનાવેલું છે તો એનો ચોક્કસથી તમે યુઝ કરો, ભરપૂર યુઝ કરો બરોબર. અને હા, સરસ મજાની કોમેન્ટ કરી દેજો, મને ગમે એવી. અને મારું એક અભિયાન છે. શું હતું અભિયાન? તો કે મારી ઈચ્છા સૌને શિક્ષા. તો એ અભિયાન અંતર્ગત બધા લોકોને શિક્ષા મળે, બધા લોકો સરસ ભણી શકે એટલા માટે તમે બીજા વિદ્યાર્થીઓ સુધી, તમારા ફ્રેન્ડ સુધી ચોક્કસથી વિડીયોને શેર કરો. ધન્યવાદ.